સાથે હવે ચર્ચામાં ઇન્વાસેટ પીએમએસના હર્ષલ દસાની પણ જોડાઈ ગયા છે. હર્ષલજી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજારના ફંડામેન્ટલ્સ અત્યારે? કારણ કે જો આજના દિવસે આપણે વાત કરી લઈએ તો જે મેનો લો હતો તે તોડ્યા બાદ એક સારી રિકવરી સેકન્ડ હાફમાં માર્કેટમાં આપણને આવતી જોવા મળતી દેખાઈ રહી છે. આઈટી સ્પેસે ફરી એકવાર લીડ લીધી છે અને બેંક નિફ્ટીમાં પણ એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયોમાં પણ એક સુધારો જોઈ રહ્યા છે. ગ્લોબલી જો વાત કરી લઈએ તો માર્કેટ હજી પણ અનિશ્ચિતતાવાળું બનતું દેખાયું છે. યુએસ અને ઈરાન વચ્ચે જે સીઝ ફાયર 60 ડેઝ સુધીનું થયું છે, પણ હજી પણ જોઈએ તો એટલી બધી કોઈ ક્લિયર ક્યુ આપણને નથી મળી રહ્યા. બ્રેન્ટની વાત કરી લઈએ, ક્રૂડના ફ્રન્ટ પર ઉતાર ચઢાવ જોઈ રહ્યા છે. ડોલર સામે રૂપિયામાં આપણે જોઈએ તો ફરી એકવાર 95ના લેવલ્સ આપણને આવતા દેખાયા છે. એટલે ઘણી બધી હજી પણ અનિશ્ચિતતા બની રહી છે. હજી પણ ઘણા બધા પડકારો ગ્લોબલી આપણે જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે શું ધ્યાન રાખવું અમારા માર્કેટમાં? ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. જે તમે માર્કેટ્સની વાત કરી, અત્યારે તમે જોઈ રહ્યા છો કે માર્કેટના અંદર તમને એક સ્ટ્રોંગ બાઉન્સ બેક આવતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ આપણે આના પહેલા જેટલી બી વાર વાત કરી છે, આપણે એક જ ચીજ વાત કરી છે કે અત્યારની કરંટ માર્કેટ ખાલી એક જ ચીજ પર ડિપેન્ડન્ટ છે, ક્રૂડ. એઝ અ બેઝ ક્રૂડના અંદર શું થઈ રહ્યું છે? ક્રૂડ જ્યારે $100 ઉપર હતું, તમે જોયું કે માર્કેટના અંદર એક સ્ટ્રોંગ સેલ ઓફ આવી રહ્યો હતો. તમે જોયું કે ક્રૂડ જેવું $90 થી $100 વચ્ચે આવી જાય છે ને, એટલે માર્કેટ એક સાઇડવેઝ ઝોનના અંદર વયું જાય છે. અને ઓવરઓલ જેવું ક્રૂડ 90ના નીચે જવાની તૈયારી કરી રહ્યું છે, એ ટાઈમ પર તમને દેખાય છે કે ઓવરઓલ માર્કેટના અંદર એક બહુ સારી સ્ટ્રોંગ બાઇંગની તરફ મુવમેન્ટ જઈ રહ્યું છે. હવે અત્યારે અગર તમે જોશો તો ક્રૂડ પાછું 90ના નીચે જવાની તરફ આવી ગયું છે. એટલે ઓવરઓલ અત્યારે ક્રૂડના અંદર એક સ્ટ્રોંગ સેલિંગ આવવાની ધીરે ધીરે આવી રહી છે. એના કારણે જે અત્યારે તમે જોઈ રહ્યા છો, માર્કેટના અંદર એક સ્ટ્રોંગ બાઇંગ પાછી નીચેના લેવલથી આવતા દેખાઈ રહી છે. ઓવરઓલ તમે જોયું તો લાસ્ટ 1-2 દિવસના અંદર એક થોડુંક સેલિંગ આવ્યું હતું. ફ્રાઇડેના બી આઈ થિંક સેલિંગ આવ્યું હતું, મંડેના બી ઓવરઓલ સેલિંગ આવ્યું હતું. પણ એ બેસિકલી ફ્રાઇડેનું તો જે સેલિંગ હતું એ તો રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ હતું કે લોકોને ઓવરઓલ વીકેન્ડ પર બહુ હેવી રિસ્ક લઈને જવું નહોતું. પણ મંડેના કાલે જે સેલિંગ આવ્યું એ તમે જોયું કે આજે લોવર લેવલથી પાછું બાઇંગ ચાલુ થઈ ગયું. તો ઓવરઓલ જ્યાં સુધી ક્રૂડ એક ડાઉન ટ્રેન્ડના અંદર છે, ત્યાં સુધી તમને માર્કેટના અંદર એક અપ ટ્રેન્ડ સ્લોલી આવતી દેખાશે. અને ઓવરઓલ અગર તમે જોશો તો ઇન્ડિયાની માર્કેટ અત્યારે ગ્લોબલ માર્કેટ્સ કરતા સૌથી વધારે અંડર પરફોર્મિંગ માર્કેટ છે. હું એમ નહીં કહું કે ઇન્ડિયાની માર્કેટ સસ્તી છે, હું એમ કહીશ કે ઇન્ડિયાની માર્કેટ અંડર પરફોર્મ કરી રહી છે. કેમ કે ઓવરઓલ તમે જે આઈટી ફેક્ટર કીધું, આઈટીના અંદર અત્યારે લાસ્ટ 2 દિવસના અંદર બહુ સ્ટ્રોંગ બાઉન્સ બેક જોવામાં આવ્યું છે. કાલે બી 3-4% ઉપર હતું, આજે બી 3-4% ઉપર છે. બટ ઓવરઓલ તમે જોવા જશો તો દુનિયાનું જે આઈટી સેક્ટર છે એ અત્યારે આઈ થિંક ઓલ ટાઈમ હાઈ 50-60-70% ઉપર છે. આપણું આઈટી સેક્ટર 30-40% નીચે છે, વિચ ઇઝ ડ્રેગિંગ અવર ઓવરઓલ માર્કેટ ડાઉન. તો તમે અત્યારે જોવા જશો તો આપણી માર્કેટ એક અંડર વેલ્યુડ માર્કેટ નથી, એક અંડર પરફોર્મિંગ માર્કેટ છે. અને ગ્લોબલ માર્કેટ બહુ સારું કરી રહ્યા છે અત્યારે. તો આઈ થિંક કે ઇન્ડિયાની માર્કેટ શુડ સ્લોલી એન્ડ સ્ટડીલી પિકઅપ. આઈટીના અંદર આજે સ્ટ્રોંગ બાઇંગ આવી છે, પણ આ બહુ કોઈ સસ્ટેન્ડ બાઇંગ નથી. ઇટ્સ જસ્ટ બેસિકલી એક ડેડ કેટ બાઉન્સ તમે કહી શકો છો. અને યુએસડી આઈએનઆર બી તમે જોઈ રહ્યા છો, એ થોડું 97 થી કુલ ઓફ થઈને 95 સુધી આવ્યું છે. પણ ઓવરઓલ એના અંદર બી હજુ એક ફરાવ નથી જોયો, એક નેગેટિવ સેન્ટિમેન્ટ નથી આવ્યું. હજુ બી એ નોન સ્ટોપ વધતું જ જઈ રહ્યું છે. તો ઓવરઓલ તમે જોશો તો મારા હિસાબથી માર્કેટ અત્યારે સ્ટેબલ ઝોનમાં છે. એને બુલિશ ઝોનના અંદર એન્ટ્રી મારવી છે, પણ એના માટે દેર આર સર્ટન પેરામીટર્સ ધેટ નીડ ટુ બી ફિક્સ્ડ. એક તો યુએસડી આઈએનઆર ને થોડું કૂલ ઓફ થવું પડશે, એક બ્રેન્ટને થોડું કૂલ ઓફ થવું પડશે. ત્યારે તમે જોશો કે ઇન્ડિયન માર્કેટ ગ્લોબલ માર્કેટ સાથે પિકઅપ કરશે. જો હર્ષલ સર, આપણે વાત કરી આઈટીની, તમે ચર્ચા કરી, જે 3 દિવસથી સતત આપણે જોઈ રહ્યા છે એક સારું જે પ્રદર્શન છે તે અહીંયાથી આઈટી સ્પેસ તરફથી બનતું દેખાઈ રહ્યું છે. હવે રેલી કેમ એક તો આવતી જોવા મળી છે, એક તો ગ્લોબલ રોટેશન જે સોફ્ટવેરના નામ પર આપણને આવતું દેખાઈ રહ્યું છે, એને કારણે ફોકસમાં આવી રહ્યું છે. રૂપિયામાં જે નરમાશ છે એને કારણે જે એક્સપોર્ટ રિલેટેડ કંપનીઓ છે, આઈટી કંપનીઓ, એને લીધે એક ફોકસમાં અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. ને વેલ્યુએશન જે ઘટી રહ્યા છે એને લીધે પણ ખરીદારી જે છે તે આવતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બધા ફેક્ટરને અને આઈટી સ્પેસને? ક્યાં ફોકસ કરવું અત્યારે? તમે આઈટી સ્પેસને અત્યારે સમજવાની ટ્રાય કરશો તો આઈટી સ્પેસના અંદર જે આના પહેલા ફોલ આવ્યું છે, એ એના કારણે નથી આવ્યું કે એઆઈના કારણે આ લોકોનો એકદમ ધંધો બંધ થઈ ગયો છે અને આ લોકો એઆઈના તરફ ટ્રાન્સફોર્મેશન લીધું જ નથી. તમે અગર ઇન્ડિયન આઈટીના અંદર ફોલ આવ્યો છે અગર ઓબ્ઝર્વ કરશો તો એનું કારણ છે કે એ લોકોની જે ગ્રોથ છે એ રૂકી ગઈ છે.
અગર તમે આ લોકોના કોન કોલ ખોલીને જોશો તો આખા વર્ષની જે ગ્રોથ ગાઈડન્સ આપી છે એ 1.5% થી લઈને 3% સુધીની ગ્રોથ ગાઈડન્સ આપી છે. હવે તમે સમજો, આજે જે તમે હમણાં એક ચાર્ટ બતાવ્યો કે જેના અંદર આઈટીનું વેલ્યુએશન 23-24 પીઈ પર હતું, આજે 16 પીઈ પર છે. એક કંપની જે 1.5 થી 3.5% વચ્ચે આખા વર્ષમાં ગ્રો થઈ રહી છે, એના માટે 16 નું પીઈ મલ્ટિપલ બી બહુ એક્સપેન્સિવ કહેવાય, અગર તમે એકદમ બેસિક ફંડામેન્ટલ્સમાં વાત કરો તો. અગર આઈટી કંપનીઝના આજે તમે જોવા જશો તો આજે બી મારું માનવું છે કે 16 થી 18 પીઈ ના વચ્ચે આ લોકો હજુ બી બહુ એક એક્સપેન્સિવ વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યા છે. આ લોકો એટલે નથી પડી રહ્યા કેમ કે આ લોકોનો ધંધો ખતમ થઈ ગયો છે. આ લોકો એટલે પડી રહ્યા છે કેમ કે આ લોકોને બહુ એક એક્સપેન્સિવ વેલ્યુએશન આપી દીધું હતું અને અત્યારે લોગ અને ઇન્વેસ્ટર્સ રિયલાઇઝ કરી રહ્યા છે કે આટલું એક્સપેન્સિવ વેલ્યુએશન તમે કોઈ કંપની જે 1.5 થી 3.5% વચ્ચે ગ્રોથ થતી હોય એને આપી ના શકો. ઓવરઓલ સોફ્ટવેરનું કામ વધવાનું જ છે. ડાઉન ધ લાઈન એઆઈ ના કારણે આ લોકોનો ધંધો બંધ નહીં થઈ જાય. આ લોકોનું સોફ્ટવેરના કારણે કામ વધવાનું જ છે. પણ જે ચીજ માટે અંધાધૂન પૈસા મળતા આ લોકોને, કે આ લોકો પાસે એક પ્રાઇસિંગ પાવર હતો અને પ્લસ આપણી પાસે ચીપ લેબર હતું, તો એના કારણે આ લોકોને પાસે બહુ એક મોટું હેવી પ્રોફિટ આવતું. પણ હવે બીકોઝ એઆઈ ના કારણે મને લોક ઓછા જોઈએ છે, મને એટલા બધા લોકોની જરૂરત નથી આ કામ કરવા માટે. અને સેકન્ડ, આ લોકો પાસે જે પ્રાઇસિંગ પાવર હતો એ પ્રાઇસિંગ પાવર આ લોકો પાસેથી વયો ગયો છે, જેના કારણે આ લોકોની પ્રોફિટ માર્જિન બહુ સ્ટ્રિંગ થઈ રહી છે. આજે આ લોકો 1.5 થી 3.5%ની ગાઈડન્સ આપી રહ્યા છે. વેન યુએસડી આઈએનઆર ઇઝ એટ 97. તમે વિચારો, કાલે જઈને ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ અને આ ઈરાન યુએસ નું વોર ખતમ થઈ ગયું અને કાલે જઈને યુએસડી આઈએનઆર ના અંદર કરેક્શન આવ્યું. કેમ કે તમે અગર ડોલરને ગ્લોબલી જોશો તો આજે ડોલર ઇન્ડેક્સ પોતાના ઓલ ટાઈમ હાઈથી 10% નીચે છે, વેરેઝ ઇન્ડિયાનું યુએસડી આઈએનઆર 15% ઇન્ફ્લેટેડ છે. એટલે ડોલર દુનિયાના સામે વીક થઈ રહ્યું છે પણ ઇન્ડિયાના સામે સ્ટ્રોંગ થઈ રહ્યું છે. આ ક્યારેક તો જઈને રૂકશે ને, બીકોઝ ઇન્ડિયા ઇઝ એન ઇકોનોમી ગ્રોઈંગ એટ 6-7%. કાલે જઈને જ્યારે યુએસડી આઈએનઆર ના અંદર ફોલ આવશે ત્યારે આ લોકોના રેવન્યુઝ તમે જોવા જશો તો 1.5 થી 3.5% બી નહીં ટકે. ટીસીએસ નું લાસ્ટ ક્વાર્ટરનું જે રેવન્યુ આવ્યું હતું, યર ઓન યર અગર તમે જોવા જશો તો આ લોકોએ કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ અંદર નેગેટિવ ગ્રોથ આપી છે. સો મારું એવું માનવું છે કે અત્યારે જે બી બાઉન્સ આવી રહ્યું છે એ ડેડ કેટ બાઉન્સ છે, બીકોઝ ઓવરઓલ બહુ સેલિંગ હતું તો બધી શોર્ટ્સ કવર થઈ રહી હશે. એને છોડીને એક ઓવરઓલ સેન્ટિમેન્ટલ બાઇંગ બી આવે, જેવી રીતના લોકો કહે કે યાર 16 પી પર આવી ગયું છે, 28 પી પર હોતું હતું. પણ ઓવરઓલ વિલ ધીસ સસ્ટેન? આજે હું તમને કહી રહ્યો છું, તમે કોઈ બી નિફ્ટી આઈટી ના કંપનીઝ ખોલી લો, ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એ લોકોના અંદર જે મેજર હોલ્ડિંગ્સ હશે એ છે એફઆઈઆઈસ નું. એફઆઈઆઈસ લાસ્ટ 3 ક્વાર્ટરથી નોન સ્ટોપ વેચી રહ્યા છે. કેમ કે એઝ એન એફઆઈઆઈ, અગર આજે હું એક એફઆઈઆઈ છું, અગર મને આઈટી ના ઉપર એઆઈ ના ઉપર બેટ કરવું છે, મારા પાસે એનવીડિયા એક ઓપ્શન છે, સેમસંગ એક ઓપ્શન છે અને ટીસીએસ એક ઓપ્શન છે, તો હું ટીસીએસ પર બેટ નથી કરવાનો. તો આઈ વિલ કોન્સ્ટન્ટલી કીપ સેલિંગ. અને જ્યાં સુધી લોકો બાય કરી રહ્યા છે એ લોકો વેચતા જઈ રહ્યા છે અને એ લોકોના પૈસા રોટેટ કરીને તાઇવાન થઈ ગયું, કોરિયા થઈ ગયું, જાપાન થઈ ગયું, યુએસ થઈ ગયું, એના અંદર પૈસા ટ્રાન્સફર કરતા જઈ રહ્યા છે. તો ઓવરઓલ મારું હજુ બી એવું માનવું છે કે આઈટી નું ફોલ ખતમ નથી થયું. નાનું મોટું બાઉન્સ આવી શકે છે અહીંયાથી 2-5-10% નું, ઓર કદાચ 5% નું ઓર ખેંચી લે. પણ ઓવરઓલ એવરી રાઇઝ ધેટ કમ્સ ઇન ઇઝ ગોઈંગ ટુ ગેટ સોલ્ડ ઓફ, બીકોઝ હજુ બી મને લાગે છે કે એક કંપની જે 1.5 થી 3.5% ના અંદર ગ્રો કરી રહી છે એ 16 થી 18 ના મલ્ટિપલ પર બી મૂંગી છે. આવામાં આગળ વધી અને જે કાઉન્ટર આજે ફોકસમાં આવી રહ્યું છે ઓટો સ્પેસ છે. હર્ષલજી, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ જો 0.5% વધુની અપસાઇડ અહીંયા બનતી દેખાઈ રહી છે. જે મે ઓટો સેલ્સના વેચાણના આંકડા આપણે જોયા, અમુકના નંબર્સ સારા આવ્યા છે, જેમ કે હીરો મોટરના આપણે વાત કરી લઈએ તો અહીંયા ઓટો નંબર્સ સારા આવતા દેખાયા છે. એક્સપોર્ટમાં ખાસ કરીને એક વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. આ સાથે અન્ય કાઉન્ટર મારુતિ સુઝુકીની વાત કરી લઈએ તો મંથલી ઓલ ટાઈમ રેકોર્ડના લેવલ્સ સેલ્સમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે, એટલે ત્યાં પણ એક ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ જે અમુક ફેક્ટર બનતા દેખાઈ રહ્યા છે, જે રિટેલ રજિસ્ટ્રેશનમાં એક વધારો આપણે જોયો છે, ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ જે રીતે વધતી દેખાઈ રહી છે અને એસયુવીઝ તરફ જે શિફ્ટ આપણે જોઈ રહ્યા છે, આ બધાની વચ્ચે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ઓટો સ્પેસ અને ક્યાં ફોકસ? ઓટો સ્પેસ જોશો ને, મને ઓટો સ્પેસ અત્યારે સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. કેમ કે ઓટો સ્પેસના અંદર છે ને બે સાઈડ છે. એક સાઈડ એ તમને બતાવી રહ્યું છે જેના અંદર એક મેસિવ ડિમાન્ડ ગ્રોથ છે. અત્યારે મતલબ તમે જોઈ રહ્યા છો જે જીએસટી કટ થયું જેના કારણે એક ટેલવિન્ડ આવી છે, જેના કારણે ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલરના અંદર મેસિવ ગ્રોથ છે. તમે જોઈ રહ્યા છો કે ફોર વ્હીલરની સાઈડ બી જે એક્સપોર્ટ્સનું સાઈડ છે,
એના અંદર બી તમને એક બહુ મેસિવ ગ્રોથ આવતો દેખાઈ રહ્યું છે. બટ જ્યારે હું આને એક બીજા એંગલથી જોવાની ટ્રાય કરું ઓટોને, ત્યારે મને ફિગર આઉટ થાય કે અગર તમે આજે આપણે પાછળ આઈટી સેક્ટરના ઉપર વાત કરી, કરેક્ટ? જ્યારે આઈટી સેક્ટરના કારણે આઈટી સેક્ટર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એમ્પ્લોયર્સ ઓફ ધીસ કન્ટ્રી. કાલે જઈને જ્યારે આઈટીના અંદર આટલી પ્રોબ્લેમ્સ આવી રહી છે, તો તમે જોશો કે એઆઈના કારણે એક ઓવરઓલ ડિસરપ્શન આવી ગયું છે. અને એ ઓવરઓલ ડિસરપ્શનના કારણે જે મેન પાવર રિક્વાયરમેન્ટ છે, આજે જે ચીજ 10 લોકો કરી રહ્યા હતા, એના માટે મને કાલે મે બી 2 દિવસ પછી એના પછી 4 લોકોની જરૂરત પડશે. તો ઓવરઓલ જે હ્યુમન યુસેજ છે એઆઈના કારણે એ ઘટતું દેખાઈ રહ્યું છે. અને જેવું આ ચીજ ઇન્ડિયાના અંદર ફેક્ટરિંગ જવાનું ચાલુ થશે, તમે ગ્લોબલી જોશો તો ગ્લોબલી આ ચીજ ઓલરેડી ફેક્ટરિંગ જવાની ચાલુ થઈ ગઈ. જે સેલ્સ રિલેટેડ બિઝનેસ છે, જે સર્વિસ રિલેટેડ બિઝનેસ છે, એના અંદર તમને એક ઘણો સેલ ઓફ આવતા દેખાઈ રહ્યો છે. હવે જેવું આ એઆઈ નું અડોપ્શન ચાલુ થવાનું થશે ઇન્ડિયાના અંદર, તમે એક લેઓફ્સની વેવ આવતી જોશો. અને જ્યારે લેઓફ્સની વેવ આવશે ત્યારે તમે જોશો કે સૌથી મોટું પ્રોબ્લેમ જે આવવાનું છે એ છે મિડલ ક્લાસને આવવાનું છે, અને સૌથી મોટું કન્ઝમ્પશનને હિટ થવાનું છે. જેવું કન્ઝમ્પશનને હિટ થશે એટલે બે સેક્ટર જે સૌથી પહેલા પ્રોબ્લેમની અંદર આવશે એ આવશે ઓટો, અને બીજું આવશે રિયલ એસ્ટેટ. તો મને ઓટોનો ડેટા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે. રેકોર્ડ વોલ્યુમ સેલ્સ છે, પણ હું આગળ એક ઓવરઓલ કન્ઝમ્પશનને સ્લો થતા જોઈ રહ્યો છું, જેના કારણે ઓટો નેચરલી બીકમ્સ વન ઓફ ધોઝ સેક્ટર્સ જેનાથી હું થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરવાની ટ્રાય કરીશ. સેકન્ડલી, મને એવું ફીલ થાય છે કે ઓટોના જે નંબર્સ આવ્યા હતા લાસ્ટ યર, ફેન્ટેસ્ટિક નંબર્સ આવ્યા હતા. Q2 ના નંબર જો, Q3 ના નંબર જો, એ લોકોએ રેકોર્ડ સેલ્સ પોસ્ટ કર્યું છે. કેમ કે એ લોકો પાસે લાસ્ટ યર એક ટેલવિન્ડ હતી કે જીએસટી કટ થયું છે, પબ્લિક હેઝ ગોન મેડ, પબ્લિક ઇઝ બાઇંગ બિગ. પણ આ વર્ષે શું એ ટેલવિન્ડ છે ઓટો પાસે? શું આ વર્ષના Q2 અને Q3 ના નંબર તમે જ્યારે જોશો અને એને લાસ્ટ યરથી કમ્પેર કરશો, તો એને મેચ કરી શકવાના છે? અને લાસ્ટ, આ તો વોલ્યુમ સાઇડ પ્રોબ્લેમ છે. આના કારણે મને લાગે છે કે એક તો કન્ઝમ્પશન, અને જે લાસ્ટ યરનું ઓટોનું સેલ્સ હતું એ બહુ હાઈ હતું, એના કારણે આ વર્ષનું વોલ્યુમ નંબર મેચ નહીં કરી શકે. બીજું એક પ્રોબ્લેમ જે આવી રહ્યું છે એ છે વેલ્યુ સાઇડમાં. ઇનપુટ કોસ્ટ વધી રહ્યું છે, રો મટીરિયલ્સનું કોસ્ટ વધી રહ્યું છે બીકોઝ ઓફ ધ વોર. એના કારણે જે આ લોકોનું રો મટીરિયલ કોસ્ટ વધી રહ્યું છે, એ લોકોના કારણે સીધું પ્રોફિટ માર્જિન પર આના ઇમ્પેક્ટ આવી રહ્યું છે. ઓવરઓલ તમે જોશો તો આ લોકોએ કોસ્ટ કસ્ટમરને હજુ પાસ ઓન કરી નથી, એટલે આ લોકો કોસ્ટ પોતે બેર કરી રહ્યા છે. એનો મતલબ કાલે એ છે કે મારું રો મટીરિયલનો કોસ્ટ વધી રહ્યો છે, મારું સેલિંગ પ્રાઇસ કોન્સ્ટન્ટ છે, તો મારું પ્રોફિટ એકદમ શ્રિંક થઈ જવાનું છે. તો મને લાગે છે કે આગળ જતા જતા આ લોકોને એક તો પ્રોફિટ માર્જિન શ્રિંક થઈ રહ્યું છે, પ્લસ વોલ્યુમમાં થોડુંક એક ઘટાડો આવશે, જેના કારણે મને લાગે છે કે ઓટો સેક્ટરે જે પરફોર્મ કર્યું છે એ લેવલનું પરફોર્મન્સ આ વર્ષના અંદર અને નેક્સ્ટ યરના અંદર આપવું ઓટો માટે ડિફિકલ્ટ છે. તો મારા માટે ઓટો સેક્ટર હેઝ ઓલરેડી ડન વેલ. હવે અત્યારે અગર તમે મને પૂછશો કે હું આના અંદર ફ્રેશ પોઝિશન્સ બનાવીશ, તો હું ઓટોથી દૂર રહીશ. જી, ઓવરઓલ તમે આ સેક્ટરને લઈને શું મત ધરાવી રહ્યા છો? ખાસ કરીને અત્યારે જેની વાત આ એબીબી સિમેન્ટ, સીજી પાવર કે એ બધાની વાત જે નોમુરા કરી રહ્યું છે, હવે ઓલરેડી આ બધા એવા સ્ટોક્સ છે કે જ્યાં આગળ આ બધી સ્ટોરી અત્યાર સુધીમાં તો આપણને પ્લે થતી જોવા મળી રહી છે. તમને શું લાગે છે અત્યારે આ સેક્ટરની અંદર જો તમારે નવું રોકાણ કરવું હોય તો ક્યાં કરવું જોઈએ? કયા એવા પોઈન્ટ્સ છે કે કયા એવા અહીંયાથી થીમ છે કે જેને તમે અહીંયાથી ફોલો કરી રહ્યા છો? તમે જોશો અત્યારે તો મેં તમને જે સ્ટાર્ટિંગમાં કીધું કે ઇન્ડિયાની માર્કેટ અત્યારે અંડર વેલ્યુડ નથી, એ અંડર પરફોર્મ કરી રહી છે. કેમ કે ઇન્ડિયા પાસે જે લીડિંગ સેક્ટર ઓફ ધ બુલ રન હતું એઆઈ અને સેમિકન્ડક્ટર, એ છે જ નહીં. તો હવે એઝ એન ઇન્ડિયન, અગર તમને એના ઉપર બેટ કરવું હોય તો તમે કેવી રીતના કરી શકો? આઈટી પર તો તમે બેટ કરી ના શકો, કેમ કે આઈટી હેઝ ડીકપલ્ડ, આઈટી એના તરફ ગયું જ નથી. તો અત્યારે અગર તમને ઇન્ડિયામાંથી એના ઉપર બેટ કરવું હોય, આ સેક્ટરના ઉપર એઆઈ અને સેમિકન્ડક્ટર, તો તમારી પાસે બે જ ઓપ્શન છે. એક છે પાવર અને એક છે મેટલ્સ. મેટલ્સ કેમ કે બધાનું રો મટીરિયલ જે છે એ એટ ધ એન્ડ ઓફ ધ ડે કોપર, સિલ્વર, એલ્યુમિનિયમના અંદર જ આવી જશે. અને સેકન્ડ જે પાવર છે, બીકોઝ આ લોકોનું પાવર કન્ઝમ્પશન ઇઝ ટુ મચ. ડેટા સેન્ટર્સ બી જે તમે વાત કરી રહ્યો છો, એ લોકોનું બી પાવર કન્ઝમ્પશન ઇઝ ટુ મચ. તો જે એચવીડીસી કંપનીઝ છે, જે તમે GE વર્નોવા કીધું, હિતાચી કીધું, ક્વોલિટી પાવર જે છે, આ લોકો have been performing amazingly well. આ લોકો ઇન્ડિયન માર્કેટ્સથી, મેટલ્સ અને પાવર, આ બે સેક્ટર ઇન્ડિયન માર્કેટ્સથી ડીકપલ થઈ ગયા છે અને એ ગ્લોબલ માર્કેટ સાથે ચાલી રહ્યા છે. એટલે જ તમે જોઈ રહ્યા છો કે આજે ઇન્ડિયન માર્કેટ્સના અંદર અગર સેલિંગ બી છે, આજે ઇન્ડિયન માર્કેટ નિફ્ટી તમે જો
ઓલ ટાઈમ હાઈથી આઈ થિંક અરાઉન્ડ 10% નીચે છે અત્યારે. મિડ કેપ ઓલ ટાઈમ હાઈના જરાક બાજુમાં જ છે અને સ્મોલ કેપ આઈ થિંક 6-7% નીચે છે. પણ આ બધા સેક્ટર્સ ઓલ ટાઈમ હાઈથી જે સપ્ટેમ્બર 2024માં આપણે નવું હાઈ જે ઓલ ટાઈમ હાઈ માર્યું હતું ત્યાંથી આ બધા પાવર અને મેટલ્સ અત્યારે 10-10, 15-15% ઉપર છે. સેક્ટર સ્ટોક સ્પેસિફિક તો જોવા જશો તો આ લોકો કમસે કમ 40-40, 50-50% ઉપર છે. તો ઓવરઓલ પાવર અને મેટલ એ બહુ એક ફેન્ટાસ્ટિક રેલી આપી છે. મેટલ્સના તો રિઝલ્ટ, મેટલ્સ અને પાવરના રિઝલ્ટ બી તમે જોશો તો એ લોકો ગ્રોથને સપોર્ટ કરી રહ્યા છે. પણ શું તમે મને પૂછો કે આ લેવલ પર જઈને હું આટલા એક્સપેન્સિવ સ્ટોક્સ, આટલા એક્સપેન્સિવ વેલ્યુએશનના અંદર જઈને લઈશ? તો મારું પર્સનલ ઓપિનિયન છે કે હું આટલા એક્સપેન્સિવ વેલ્યુએશન્સ પર નહીં લઉં. બટ અગર આ સેક્ટર્સના અંદર ક્યાંય ડીપ મળે તો આના અંદર ઇટ ઇઝ અ મેસિવ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, બીકોઝ જેવી રીતે નોમિરાનો રિપોર્ટ બી છે. ઇન્ડિયાના અંદર અગર તમને બેટ કરવું છે, પાવરનું કન્ઝમ્પશન અહીંયાથી વધવાનું જ છે. એના કારણે તમે એક સિમ્પલ એક્ઝામ્પલમાં કહો, હમણાં જે તમે એબી ગ્રુપની વાત કરી, જે એ લોકો એક સ્પ્રિંગ એનર્જીને ઉચકવાની વાત કરી રહ્યા છે, કેમ? બીકોઝ ઓવરઓલ એટ ધ એન્ડ ઓફ ધ ડે બધાને ખબર છે કે પાવર એઝ અ સેક્ટર એન્ડ એઝ અ ડિમાન્ડ વધવાનું જ છે. તો ઓવરઓલ પાવર સેક્ટરના અંદર તમને કોઈ બી સ્ટોકના અંદર એક સારી ડીપ આવતી દેખાય, મે બી હોઈ શકે કે ટેમ્પરરી રિઝલ્ટના અંદર કઈ પ્રોબ્લેમ આવ્યું છે કે કંઈક એક નાનું મોટું નેગેટિવ ન્યૂઝ આવ્યું છે, એના કારણે તમને એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી બાયની મળી શકે. અત્યારે આ લોકોના વેલ્યુએશન્સ બહુ હીટેડ અપ છે. અત્યારે મારું પર્સનલ ઓપિનિયન નથી કે તમે આના અંદર કોઈ બહુ મોટી પોઝિશન્સ બનાવો, બટ ડાઉન ધ લાઈન અગર તમે મને પૂછશો તો બે સેક્ટર અગર હું કોઈ પિક કરવા પર્સનલી જઈશ તો ઇટ વુડ બી મેટલ્સ અને પાવર. પરંતુ હર્ષલજી, અત્યારે જુઓ, હવે આ Q4ની સિઝન પૂરી થઈ છે, સરકાર પણ આપણે ઓવરઓલ FY26 પતી ગયા બાદ અત્યારે એક પછી એક OFS લાવવાનું વિચારી રહી છે. ગયા અઠવાડિયે આપણને કોલ ઇન્ડિયાનો OFS જોયો, આ અઠવાડિયે NHPCની OFS આવ્યો છે. હજી LICના OFS પર સરકાર ચર્ચા કરી રહી છે કે કદાચ આપણને એ પણ આવતો દેખાય. એટલે સરકાર અહીંયાથી હવે થોડુંક જે ફિસ્કલ ડેફિસિટ છે એને થોડુંક ઓછું કરવા માટે પોતાના કંપનીઓની અંદર થોડાક સ્ટેક ઓફલોડ કરી રહી છે. કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? શું ઇમ્પેક્ટ આની ઓવરઓલ ગવર્મેન્ટની બેલેન્સ શીટ પર પણ આપણને આવતી દેખાશે? કરેક્ટ. આ PSUના અંદર જે અત્યારે તમે OFS આવતા જોઈ રહ્યા છો, એનું મેજર કારણ હતું કે પહેલા બી તમે અગર આના વર્ષના પહેલા બી જોયું છે, 2023-24માં જ્યારે PSUના અંદર એક મેસિવ બુલ રન ચાલુ હતું, એ ટાઈમે બી ગવર્મેન્ટે ઘણા બધા OFS લાવ્યા હતા. અને આ વખતે બી ગવર્મેન્ટ, કોલ ઇન્ડિયા, NHPC અને જે બી તમે કહી રહ્યા છો એ OFS આવી રહ્યા છે. પણ PSUના અંદર સૌથી મોટું પ્રોબ્લેમ શું હતું? આ જ અગર તમે મને 1-2 વર્ષ પહેલા ક્વેશ્ચન પૂછ્યો હોત તો હું PSU નો સૌથી મોટો સપોર્ટર હતો, કેમ કે મેસિવ ગવર્મેન્ટ ઓર્ડર બુક્સ હતી અને PSU એક બુલ ટ્રેન્ડના અંદર હતા. પણ ઓવરઓલ PSUના અંદર છે ને બે સૌથી મોટા પ્રોબ્લેમ છે. એક, એ લોકોની સાઇઝ બહુ મોટી છે. તો જ્યારે આ લોકોની સાઇઝ બહુ મોટી હોય, જેવી રીતે NMDCના બારામાં બી અમને કીધું, તો NMDC બહુ એક લગાડ છે, બહુ ધીરે ધીરે ચાલે, બહુ મોટા મોટા કન્સોલિડેશન્સમાં વયું છે. તો આ જ પ્રોબ્લેમ છે. PSUની સાઇઝ બહુ મોટી હોય અને એ લોંગ ટર્મ કન્સોલિડેશનમાં વયા જાય. અને બીજું પ્રોબ્લેમ એ છે કે જે 2 વર્ષ પહેલા 2024 જે ઇલેક્શન યર હતું, જેના અંદર PSUના અંદર એક મેસિવ બુલ રન આવી હતી. તમે ડિફેન્સ, રેલવેઝ, પાવર, કેપેક્સ, ઇન્ફ્રા બધા સેક્ટરના અંદર એક મેસિવ બુલ રન આવતા જોઈ હતી. હવે એ ટાઈમે થયું શું કે બધા વેલ્યુએશન ઉચકીને એટલા ઉપર લઈને વયા ગયા છે કે અત્યારે એ સ્ટોકના ફાઇનાન્શિયલ્સ એના સાથે મેચ કરી જ નથી શકી રહ્યા. તમને એક એક્ઝામ્પલ માટે કહું છું, RVNL જેવા સ્ટોકને 40 રૂપિયાથી 600 રૂપિયા લઈ ગયા, પણ એનું જે તમે ટોપ લાઈન જોશો તો 20,000 કરોડનું 20,000 કરોડ પર જ છે 4 વર્ષથી. એટલે ઓવરઓલ ટોપ લાઈન બોટમ લાઈનમાં કઈ ગ્રોથ નથી, સ્ટોક 15 ટાઈમ થઈ ગયો છે. તો આ જ પ્રોબ્લેમ આવી રહ્યું છે PSUના અંદર. એટલે તમે NHPC ને બી જરૂર છે. NHPC ચલો આજે 6% ડાઉન છે કેમ કે ગવર્મેન્ટની ન્યૂઝ આવી છે. પણ ઓવરઓલ આના 2 દિવસ પહેલા બી જ્યારે ન્યૂઝ નહોતી આવી ત્યારે બી NHPC કઈ બહુ અમેઝિંગલી પરફોર્મ નહોતું કરી રહ્યું. એના મોમેન્ટમના અંદર પ્રોબ્લેમ હતી જ. Q4નું રિઝલ્ટ સારું આવ્યું છે, બટ વેલ્યુએશન એટલા એક્સપેન્સિવ કરીને મૂકી દીધા છે ને કે અહીંયાથી એક સ્ટ્રોંગ અપમૂવ આવવાનું થોડું ડિફિકલ્ટ જ છે. સિમિલરલી તમે કોલ ઇન્ડિયા જોશો તો કોલ ઇન્ડિયા થોડું સારું પરફોર્મ કરી રહ્યું છે કમ્પેરેટિવલી. LIC નું તો સૌથી મોટું પ્રોબ્લેમ જ આ છે કે LICની સાઇઝ બહુ મોટી છે. તો LICને આજે અહીંયાથી ડબલ થવા માટે એટલું જ માર્કેટ કેપ ઓર એડ કરવું પડશે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ, કેમ કે ઓવરઓલ માર્કેટ્સ બી પરફોર્મ નથી કરી રહી. તો મારો પર્સનલ ઓપિનિયન છે કે અત્યારે PSUs થી જેટલું તમે દૂર રહી શકો એટલું થોડું બેટર છે, કેમ કે PSU એવી ચીજ છે ને કે ચાલવા માટે વર્ષો વર્ષ નહીં ચાલે, પણ જ્યારે ચાલશે ત્યારે તમને એક બહુ સ્ટ્રોંગ અપમૂવ આવતો દેખાશે. અત્યારે એ અપમૂવ છે નહીં. અત્યારે PSU ટ્રેન્ડના અંદર છે નહીં.
તો ઓવરઓલ તમે એનએચપીસી ના OFS માં બહુ કઈ ગ્રેટ અહીંયાથી પ્રોફિટ થવાનું પોસિબિલિટી મારા હિસાબથી નથી. પણ અગર કોઈ બિઝનેસ અપડેટ આવી ગયું કે કઈ ચેન્જ આવી ગયું તો વાત અલગ છે. ઓવરઓલ ખાલી PSUs ના અંદર અગર મેટલ્સ એક એવી ચીજ છે જે બુલિશ ચીજ છે, કેમ કે મેટલ્સ ના અંદર PSU ના પાસે મોનોપોલી છે. બીજું કોઈ પબ્લિક સેક્ટર છોડીને પ્રાઇવેટ સેક્ટરના અંદર માઇનિંગ એટલું તમને ખાસ મળશે નહીં. તો એક મેટલ્સ PSUs ના અંદર મને સારા લાગે છે. બાકી ઓવરઓલ આના અંદર મને બીજા કોઈ સ્પેસિફિક સ્ટોક્સના અંદર OFS સબસ્ક્રાઇબ કરવા જેવા મારા પર્સનલ ઓપિનિયનમાં લાગતા નથી. પરંતુ હર્ષલજી, એક રિયલ એસ્ટેટની પણ તમારી જોડે ચર્ચા કરવી છે, કારણ કે જો અત્યારે જે છેલ્લા આપણે નંબર્સ જોયા છે Q4ના, એમાં પણ કંપની સ્પેસિફિક નંબર્સ બહુ જ વેરી કરી રહ્યા હતા. ક્યાંક બહુ સારું પ્રદર્શન જોવા મળ્યું, ક્યાંક પ્રદર્શન થોડુંક નબળું રહ્યું હતું. પરંતુ ઓવરઓલ અત્યારે જો આપણે રિયલ એસ્ટેટના ડિમાન્ડની વાત કરીએ તો બહુ જ માર્કેટ સ્પેસિફિક થઈ ગઈ છે. એટલે જે પ્રકારની ડિમાન્ડ અને જે પ્રકારના ભાવ અત્યારે તમને મુંબઈના કે MMRના રિજનમાં જોવા મળી રહ્યા છે, કદાચ દિલ્હી અને બેંગ્લોરના બજારો એનાથી થોડુંક વિપરીત પરિસ્થિતિની અંદર આપણને બિહેવ કરતા દેખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમારો શું મત ઓવરઓલ એક રિયલ એસ્ટેટ માટે બની રહ્યો છે? રિયલ એસ્ટેટ મેં જ્યારે તમારાથી વાત કરી કે હું તમને ઓલું ઓટોના અંદર સમજાવી રહ્યો હતો કે કન્ઝમ્પશનના અંદર એક હિટ આવવાનું છે, ત્યારે મેં તમને આ ચીજ કીધી હતી કે ઓટો અને રિયલ એસ્ટેટ આ બે એવા સેક્ટર છે જેના ઉપર સૌથી પહેલું ધીમા આવે. જ્યારે બી કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ આર્થિક સંકટ આવે યા કોઈ બી તમે કહી શકો કે ડિસરપ્શન આવી રહ્યું, ત્યારે ઓટો અને રિયલ એસ્ટેટ આ બે મિડલ ક્લાસનું કન્ઝમ્પશન સેક્ટર છે. તો આના અંદર તમને સૌથી મોટો ડિપ આવતા દેખાશે. પણ મને એવું પર્સનલી લાગે છે કે રિયલ એસ્ટેટ જે તમે કીધું એ રાઈટ છે, બાયફર્કેશન છે. રિયલ એસ્ટેટના અંદર અગર તમે જોશો જે લક્ઝરી રિયલ એસ્ટેટ છે એ બહુ સારું કરી રહ્યું છે, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે ડિસરપ્શન આવી રહ્યું છે એના કારણે રિચ ઇઝ ગોઈંગ ટુ ગેટ રિચર. તો એ લોકો માટે તો રિયલ એસ્ટેટ ઇઝ ગોઈંગ ટુ બીકમ એન અમેઝિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. તો જે લક્ઝરી રિયલ એસ્ટેટ છે એ બહુ ફેન્ટાસ્ટિક કરી રહ્યો છે. એનો ભાવ મુંબઈમાં બી વધી જ રહ્યો છે. પણ જે તમે મિડલ ક્લાસ, જે તમે નોર્મલ રિયલ એસ્ટેટ આપણું જોશો, એના અંદર કઈ ગ્રોથ છે નહીં. ઓવરઓલ એક ગ્રોથના અંદર સ્લોડાઉન છે અને મને લાગે છે કે અહીંયાથી ઓવરઓલ જેવું કન્ઝમ્પશન ઓર સ્લો થતું જશે, રિયલ એસ્ટેટના અંદર એક ઓર સ્લોડાઉન આવતું દેખાશે. નહીં, હું જે કહી રહ્યો છું એ તમે ફોર એક્ઝામ્પલ એના માટે તમે નિફ્ટી રિયાલિટીનું પ્રાઇસ જોઈ લો, તમે કોઈ બી DP રિયાલિટી પકડી લો, લોડા પકડી લો, તમને એ લોકોના પ્રાઇસ આ સેમ ચીજ કહેશે અને એ લોકોના રિઝલ્ટ બી આ સેમ ચીજ કહે રહ્યા છે કે ઓવરઓલ એક ડિમાન્ડના અંદર સ્લોડાઉન છે. અને જેવું ડિમાન્ડના અંદર સ્લોડાઉન થઈ ગયું તો તમારું જે કોસ્ટ છે, જે એક્સાઇટમેન્ટ છે બાઇંગ કરવાનું, એ નીચે આવી ગયું તો એના પ્રાઇસીસ ઓટોમેટિકલી નીચે આવવાના ચાલુ થઈ જશે. તો ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસ મને પર્સનલી એટલું ઇન્ટરેસ્ટિંગ નથી લાગતું. એનીથિંગ દેટ ફિટ્સ ઇનટુ કન્ઝમ્પશન સ્પેસિફિકલી ફોર મિડલ ક્લાસ એ મારા રડારના બહાર જ થઈ ગયું છે, ઓટો રિયલ એસ્ટેટ. તો હું થોડુંક રિયલ એસ્ટેટથી દૂર રહીશ, કેમ કે એવું કોઈ સ્પેસિફિક રિયલ એસ્ટેટ પ્લેયર નથી જે ખાલી લક્ઝરી કરે. હવે તમે લોડા બી પકડશો, લોડા એક સાઈડ લક્ઝરી કરે ને, પણ બીજી સાઈડ એનું ઘણું બધું પોર્શન નોર્મલ બિલ્ડિંગ્સના તરફ બી છે. તો એવું કોઈ સ્પેસિફિક રિયલ એસ્ટેટ પ્લેયર નથી જે ખાલી લક્ઝરી સેગમેન્ટના અંદર છે. અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ વાય હું રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટરથી જ દૂર છું. હર્ષલજી, સૌથી પહેલા તમારી પાસે આવીશ, જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના. એવી સેક્ટર સ્ટોક્સના બારામાં જે વાત કરી એના અંદર મારા કંપનીની કે મારા રિલેટિવ્સની પર્સનલ પોઝિશન હોઈ શકે. એ કોઈ બાય સેલ રેકમેન્ડેશન નહોતું. કાંઈ બી તમે લો, પ્લીઝ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લેજો. થેન્ક યુ સો મચ નીરજભાઈ મને બોલાવવા માટે. થેન્ક યુ. ઇટ વોઝ રિયલી ગ્રેટ ટાઈમ.